હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં આપેલ આકૃતિ પરથી ગુણોત્તર શોધવાના છે। અહીં જે આકૃતિ આપેલી છે તે જુઓ। અહીં આપણને ચોરસ, વર્તુળ અને ત્રિકોણ આપેલા છે। આ કુલ 6 આકારો છે અને એના પરથી આપણે થોડા પ્રશ્નોના જવાબ મેળવીશું। તો ચલો જોઈએ। સૌથી પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણ અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર શોધો। તો ત્રિકોણ ગણીએ તો કુલ 3 છે અને વર્તુળ છે 2। તો આપણે અહીં લખીશું, તેથી ગુણોત્તરનું જે સૂત્ર છે ત્રિકોણની સંખ્યા એના છેદમાં વર્તુળની સંખ્યા। ત્રિકોણ ગણીએ તો ત્રિકોણ છે 3 અને વર્તુળ છે 2। હવે 3 અને 2 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, આને સંક્ષિપ્ત રૂપ આપી શકાય નહીં, આ એક સંક્ષિપ્ત રૂપ જ છે। તો આપેલ આકૃતિ પરથી આપણને આનો જે ગુણોત્તર છે એ મળે છે 3:2। ત્યારબાદનો પ્રશ્ન છે ચોરસ અને કુલ આકારોની સંખ્યા। તો ચોરસ જે છે એ 1 છે અને કુલ જે આકારો છે એ છે 6। તો આપણે અહીં લખીશું ચોરસની સંખ્યા અને કુલ આકારો હવે ચોરસ જે છે એ 1 છે અને કુલ આકાર છે એ 6 છે। તો 6 ના આપણે અવયવ પાડી શકીએ છીએ, પણ ઉપર 1 હોવાથી આ જે અપૂર્ણાંક છે એ જ સંક્ષિપ્ત રૂપ છે, એટલે આપણે લખીશું 1/6। ત્યારબાદ જોઈએ વર્તુળ અને કુલ આકારોની સંખ્યા। તો વર્તુળ જે છે એ 1 અને 2 છે, જ્યારે કુલ આકારો છે એ 6 છે। તો કુલ આકારો અને વર્તુળ આને લઈએ તો વર્તુળની સંખ્યા છે 2 અને કુલ આકારો છે 6। હવે અહીં આપણે સંક્ષિપ્ત રૂપ આપી શકીશું, 2, 3, 6 થાય એટલે આપણે છેદ કંઈક આ રીતે ઉડાડીશું, 2, 3, 6, ઉપર કંઈ નથી તો 1 અને નીચે આવશે 3। તો અહીં આપણને ગુણોત્તર મળે છે 1/3। હવે કુલ આકારોમાં જો આપેલ લંબચોરસને પણ ગણવાનું હોય તો આપણે કુલ આકારો 7 લેવાના થાય, પણ અહીં વાત છે લંબચોરસની અંદર આપેલા આકારોની, એટલે આપણે આ 6 આકારોને લઈએ છીએ। આ રીતે તમે તમારી રીતે એક ચોરસ બનાવો અને એમાં જુદા જુદા તમને મનગમતા શેપ બનાવો અને પછી એ પરથી આ રીતે પ્રશ્ન બનાવી અને જવાબ શોધો, તો તમને ખ્યાલ આવશે કે ગુણોત્તર શોધવો ખૂબ સરળ છે।